રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના અવસાન થયા છે અને તે મુદ્દે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ વાત મૂકી હતી। કહ્યું કે સિંહની ઉંમર સરેરાશ 15 વર્ષની હોય છે, ત્યારે કેટલાક સિંહની વય મર્યાદા પૂરી થવાના કારણે મોત થયા છે। વધુમાં તેમણે કહ્યું કે દર વર્ષે સિંહની વસ્તીમાં 5%નો ઉમેરો જ થાય છે। દર 5 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે તે પ્રમાણે 28% સિંહ વધ્યા હોવાનું કહ્યું હતું। આ સાથે એવું પણ કહ્યું છે કે જન્મ વખતે કેટલાક સિંહ તંદુરસ્ત હોય છે અને કેટલાક નથી પણ હોતા, જેના કારણે રાજ્યમાં 0 થી 1 વર્ષના 112 બાળ સિંહના અવસાન થયા છે। આગામી સમયમાં સિંહોની વસ્તી 674 થી વધીને 842 સુધી પહોંચી શકે તેવી પણ તેમણે વાત કરી હતી। એની સામે જે વધારો થાય છે, એક સિંહણ એ 4-5 બચ્ચા મૂકે અને 1-2 મૂકે, એમાં તંદુરસ્ત હોય એ ટકે છે। દર વર્ષે 5% ઉમેરો થાય છે, દર 5 વર્ષે એની ગણતરી થાય છે। એટલે હવે છેલ્લા જે 5 વર્ષમાં ગણતરી થઈ એમાં 28%નો વધારો થયો હતો। એટલે ટોટલ સંખ્યા એ 674 જે જીવિત સિંહો છે, એમાં આપણા અંદાજ 25% વધશે, 5 વર્ષ પૂરા થશે એટલે એની ગણતરી થશે। જે જીવંત સિંહો છે એ 842 થવા જશે। તો મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 જેટલા સિંહના અવસાન થયા છે, જેમાંથી 118 બાળ સિંહના મોત થયા હોવાની વિગતો હતી। વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહના અવસાન થયા હતા, જેના આંકડા સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા હતા। આ સાથે જ સિંહોના સંરક્ષણ માટે થયેલી કામગીરી વિશે પણ સરકારે માહિતી આપી છે, જે પ્રમાણે સિંહના સંરક્ષણ માટે 2022માં 1150 કરોડનો ખર્ચ કરાયો હતો, તો વર્ષ 2023માં 1626 કરોડનો ખર્ચ કરાયો હતો।